રાજ્યના લોકોને આત્મનિર્ભર બનાવવાના હેતુ સાથે 25મી સપ્ટેમ્બરથી 25મી ડિસેમ્બર સુધી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિથી અભિયાન શરૂ થશે અને અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ અભિયાન પરિપૂર્ણ થશે। આત્મનિર્ભર સંકલ્પ અભિયાનના નેજા હેઠળ કામગીરી થશે। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આત્મનિર્ભર સંકલ્પ અભિયાન અંગેની મહત્વની બેઠક મળી હતી। ગાંધીનગરમાં આજે કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિથી આ અભિયાન શરૂ કરવામાં આવશે અને અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિએ આ અભિયાન પરિપૂર્ણ કરવામાં આવશે। 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી આ અભિયાન ચલાવવામાં આવશે। આત્મનિર્ભર ભારતના સંકલ્પથી વિકસિત ભારતનો રાજમાર્ગ તૈયાર કરવાની માટે આ બેઠક મળી હતી। દેશ સહિત રાજ્યના કારીગરોના પરસેવાથી બનેલ ચીજવસ્તુ લોકો ખરીદે તે પ્રકારનું આયોજન અને તે પ્રકારની વિચારધારા લોકો સમક્ષ મૂકવામાં આવશે। આગામી દિવસોમાં તાલુકા, જિલ્લા અને મહાનગરોમાં કાર્યક્રમ યોજાશે। આજરોજ યોજાયેલ કાર્યશાળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલ તથા તમામ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તમામ ઉપસ્થિત હતા અને આત્મનિર્ભર બનાવવાના રોડમેપને તૈયાર કરવા માટે આ બેઠક મળી હતી। સંસદ સભ્ય પણ ખાસ હાજર રહ્યા હતા।